છો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે નિશાને પૂછીએ આ બધું હું કર્યું છે। બોલ નિશા, શું કર્યું? રાજાનો વ્રત રહ્યા છે અને ચારે ગુણો રહી છે ધર્મરાજાનું વ્રત। તો આ 5 ચિત્રો છે, અમે બધાએ આમાં મહેનત કરી છે। કાલે બાપુ આવશે અને આ પાઠની વિધિ કરશે તો જો આગળ નિશાએ કીધું કે કાલે પૂજા કરવા આવશે બાપુ આની, તો સવારે બતાવીશ તમને, ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। એમ છો મિત્રો, સવાર થઈ ગઈ છે અને જો બધા તૈયાર થઈ ગયા છે। જો બધા તૈયાર થઈ ગયા છે, બાપુની રાહ જોઈને ઊભા છે બધા। જો બધા તૈયાર થઈ ગયા છે, હજી બધા રાહ જોઈને બેઠા, બાપુ આવ્યા નથી। મામા આવતા રહ્યા છે, જો 3-4 દિવસ રહી ગયા। મારે મામાને કપડા વેચીને થઈ ગયા। જો હાય ગાઈસ, ધીસ ઇઝ પાયાવાળી બેન। અમારે સોડી જતી રહે પછી બ્લોગ બનાવજે। બધા તૈયાર થઈ ગયા છે, ઓલી જાય રહી। જો મામી ઊભા છે હજી ખાધા વગરના, ભૂખ લાગી ગઈ એમને તો। આવડું થઈ ગયું હે, એક ચોટી જશે ટકી 46 કિલો જ વજન થઈ ગયો છે। 45 કિલો જ ખાલી 45 થઈ ગયો છે વજન તમારું। કુલરની જો પાસે હજી બેઠા, 15 કુલરની સામે દિવસ 25-30 આવી જાય। વિક્રમ આવી ગયો છે તાનસેન ખાઈને। બાપુ હવે આવ્યા ઠેઠ, જો ઘરમાં બેઠા હવે તૈયાર કરીને। હવે પૂજા કરવાની તમને બતાવું હવે। તૈયાર કરે બધું, પૂજા ચાલુ કરી દીધી છે। हरि ओम स्वस्ति न इंद्रो वृद्धर्वाः स्वस्ति नो पूषा विश्ववेदाः।
આવી ગયા. મામા જો કુલરની હવા ખાતા હતા બેઠા બેઠા બારે. અહીંયા ઘરમાં મરી ગયા. આ જો બારે હવા ખાતા હતા. એની દર્શન કરવા આવી ગયા બે જણા. હવે મારા ઘરે બધા વાત સાંભળવા જાય છે પરસોત્તમ મહિનાની. તો તમને ખબર જ હશે. તો આજ બાપુ આવેલા છે તો આજે એ વાર્તા માનશે. જો બધા બેઠા અહીંયા. પેલા બાપુ તો ઘરમાં હોય. બાપુ જો ઘરમાં હુતા હે. જો આવે છે બધા વાત સાંભળવા. મામા જ બીડી જ પીતા હોય આખો દી બસ. જો મિત્રો બધા 108 ફેરા ફરે છે. ઉભા ઉભા જોવે બારે. મામા જો આ આલુ સેવ ખાઈ છે અને અપારી આલુ સેવ ખાઈને અપારી પિયા અંદર જો ફેરા ચાલુ જ છે. હજી અડધી કલાકના ચાલુ છે. ફેરા ફરવામાં ધ્યાન દે. ફેરા ફરવામાં તાતા કરતી હોય તો. છેલ્લા બાકી હજી. જો સંગીતા મામીની જાય છે. જેવી એક્સાઇટમેન્ટ છે ફેરા ફરવાની. આમ જો મામી તો રે પાકા પડી જાવ રોજ સ્વાટ કરતા ના પડો ચેલેન્જ માં અમે ફરી ગયા. જે મજા આવી. તનુ જો મેં ઉલ્લી 108 પ્રદક્ષિણા કરે છે. અમે કરી લીધી. બધાને મૌન વ્રત હે પ્રદક્ષિણા કરતા વખતે. પપ્પા અને મમ્મીની જો હવે પ્રદક્ષિણા કરે 108. વિક્રમ ને સુનિલ બે ફેરા ફરવા આવતા રહ્યા હે. 108 ફેરા ફરવાના હે. આ બે ફરે છે હજી. અમે તો ફરી લીધા હે. અમે બધાએ આ બે બાકી હતા એ ફરે. કાલે બાપુ આવશે એ શું કરશે? કાલ હજી થોડી વિધિ બાકી છે એ પૂરી કરશે અને આ પાઠની કાલ ઉઠાવવાનું છે. તો કાલે હજી વિધિ બાકી આવશે અને પૂરી કરશે અને આ બધું ઉઠાવી લેવાનું છે. કાલે છેલ્લો દી છે. તો હવે આ બે ફેરા ફરી લે પછી
પૂરું થઈ જાય રાતનું કાર્યક્રમ બધું. કાલે સવારે આવશે બાપુ, એ તમને બતાવીશ. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. બીજો દિવસ થઈ ગયો છે ને કેટલા જો 6:45 વાગ્યા છે ને બાપુ ઠેઠ હવે આવ્યા ઠેઠ નરવા થઈને. તો હવે કાચીને પૂછીએ શું થાય. હવે આ ધર્મરાજાના પાઠ છે, ઉઠામણા શેરા, હવે પૂરું થઈ ગયું, જમણું પૂરું થઈ ગયું. આપણે કઈ બોલતું નથી. જો હવે આનું આ બધું લઈ લેવાનું હોય. પૂજા પાઠ તો થઈ ગઈ બધી આની. જો બધા આવી ગયા ઊભા હોય. જો તો હવે છોકરીઓ બધી છેલ્લી વિધિ બાકી છે એ બધી કરે છે. છેલ્લી વિધિ કરે છે બધી. આમાં આવી ગયા હવે છેલ્લી વિધિ જોવા. તમે જોવો છો બધા શું થાય. તો હવે જો વારા પડતી બધા બાપુના દર્શન કરી લે એવું બધું કરશે એટલે વિડીયોની એન્ડિંગ આપી દઉં તમને. મળીએ બીજા વ્લોગમાં.